નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું સતર્ક ગુજરાત પોલીસ થઈ ગઈ છે અને હવે નરાધમોની ખેર નથી। ત્યારે રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો સમગ્ર કેસ છે। તેમાં આટકોટ દુષ્કર્મ કેસના આરોપી પર પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આરોપીએ હુમલો કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આરોપીએ ધારિયાથી હુમલો કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું, જેમાં આરોપીના બંને પગમાં ગોળી વાગી છે। આરોપી રામસિંહ તેરસીને પગમાં ગોળી વાગી ગઈ છે। ત્યારે પોલીસનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હતી ત્યારે આ ગુનેગારે હુમલો કર્યો હતો। આરોપીને તેના ઘરે લઈ જતા હતા તે દરમિયાન તેણે હુમલો કરી દીધો। આરોપીએ લોખંડના ધારિયાથી પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો। એલસીબી કર્મચારી ધર્મેશ બાવળિયાને હાથના ભાગે ધાર્યું મારી દીધું હતું। અંધારાનો લાભ લઈને આરોપીએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો। ત્યારે પોલીસે સમય સૂચકતા વાપરીને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। રાજકોટની કેડીપી હોસ્પિટલમાં આરોપીની સારવાર ચાલી રહી છે, તેને સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે દુષ્કર્મી આરોપી સામે ગુજરાત પોલીસે કરી છે આકરી કાર્યવાહી। તો જે રીતે કડક કાર્યવાહી છે તે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આરોપીને પગમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચુક્યા છે। ગૌતમ, જે આરોપી છે ગુનેગાર છે દુષ્કર્મનો અને વધુમાં તે હવે પોલીસ ઉપર પણ તેણે હુમલો કર્યો, પરંતુ પોલીસે પણ તેનો કરારો જવાબ આપતા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે અને તેના પગમાં ગોળી વાગી છે। ચોક્કસ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો જે આટકોટની અંદર, જે રાજકોટ જિલ્લાના તાલુકાના આટકોટની અંદર જે આ ઘટના સામે આવી હતી કે જેમાં એક નરાધમ છે તેણે આ દુષ્કર્મ આચર્યું હતું અને 6 થી 7 વર્ષની જે બાળકી છે તેની સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું। ખૂબ જ જઘન્ય કૃત્ય છે ને તેને લઈને પોલીસની અલગ અલગ ટીમો છે તેણે આ આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ આ આરોપી છે તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો, રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે। ત્યારબાદ જે આ આરોપી છે તેનું રિહર્સલ એટલે કે જે ડેમોન્સ્ટ્રેશન કરાવવાનું હોય છે કોઈ પણ આ પ્રકારની ઘટનાનું, તેને લઈને તેને જે ઘટના સ્થળે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યાં લઈ જવામાં આવ્યો હતો અને સાથે સાથે જ્યારે આ પ્રક્રિયા ચાલુ હતી એ દરમિયાન આ જે નરાધમ છે તેને ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો અને એ દરમિયાન જે પોલીસ છે તે પણ ઇજાગ્રસ્ત થતા અંતે પોલીસે ફાયરિંગ કરવાનું પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને જે પ્રાથમિક વિગત સામે આવી છે કે એક પોલીસ કર્મી આ સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત છે, જ્યારે આ નરાધમ છે તેને પણ પગના ભાગે ગોળી વાગી હોવાનું હાલ પ્રાથમિક વિગત સામે આવી રહી છે। જી ગૌતમ, સૌ પ્રથમ તો જે આરોપી છે રામસિંહ, તેણે 6 વર્ષની માસૂમ કુમળી બાળકી ઉપર જે રીતે દુષ્કર્મ કર્યું, ત્યારબાદ તેના ગુપ્તાંગમાં જે રોડ આવે છે તે ઘુસાડ્યો। હવે જે રીતે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવા ગઈ હતી ત્યારે પોલીસ ઉપર પણ ત્યારે ધારિયા વડે હુમલો કર્યો છે। શું લાગી રહ્યું છે, આ તેની વિકૃત માનસિકતા છે કે હકીકતમાં જે મેન્ટલ સ્ટેબિલિટી તેની હોવી જોઈએ તે બિલકુલ રહી જ નથી, ખલાસ થઈ ગઈ છે? ચોક્કસ જે પ્રાથમિક વિગત મળી રહી છે એ પ્રમાણે તો જે આ આરોપી છે તે વિકૃત જ હોવાનું જાણવા મળી રહ્યું છે। જે રીતના તેને આખી જે ઘટનાને અંજામ આપ્યો, જે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો તે જોતા જ આ વ્યક્તિ કદાચ વિકૃત જ હોઈ શકે, કેમ કે કોઈ સામાન્ય વ્યક્તિ, જે સામાન્ય બુદ્ધિ ધરાવતો વ્યક્તિ છે તે આ પ્રકારનું ઘીનોનું કૃત્ય આચરે નહીં। એટલે ચોક્કસ કહી શકાય કે આ એક ઘીનોની વિકૃતિ વાળો વ્યક્તિ હતો અને તેણે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો। ન માત્ર દુષ્કર્મનો પ્રયાસ કર્યો પરંતુ ત્યારબાદ બાળકીને લોખંડનો સળિયો પણ લગાડવામાં આવ્યો। એટલે ચોક્કસ આ એક કહી શકાય નરાધમ છે તે વિકૃત હોવાનું સામે આવ્યું હતું ને ત્યારબાદ હવે તેણે પોલીસ સામે પણ આ પોતાનું જે નરાધમતા છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે પોલીસે અંતે 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને જે આરોપી છે તેને નાસી છૂટવા ન દીધો અને અત્યારે આ બંને જે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત છે અને સાથે જ આ નરાધમ છે તે બંનેને હાલ જે પોલીસ છે તેમના દ્વારા હાલ જે સારવાર છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। જી ગૌતમ, જે રીતે એક બાદ એક ગંભીર ગુના આ આરોપી દ્વારા આચરવામાં આવી રહ્યા છે, સૌપ્રથમ દુષ્કર્મ કર્યું, ત્યારબાદ બાળકીની હાલત પણ ખૂબ જ ગંભીર છે, ત્યારબાદ પોલીસ ઉપર આ રીતે હુમલો કરવામાં આવ્યો। શું લાગી રહ્યું છે, એક બાદ એક કઈ કલમો આની ઉપર લાગી શકે છે અને કેટલા ગંભીર ગુનામાં તેને જેલની સજા થઈ શકે છે કે તેનાથી વધુ પણ સજા થઈ શકે છે? ચોક્કસ જે રીતના જે આખી દુર્ઘટના છે, જે આ નરાધમ છે તેની ઉપર ચોક્કસપણે દુષ્કર્મની તો ફરિયાદ દાખલ થઈ જ છે, પરંતુ હવે
પોલીસ ઉપર હુમલો કરવો નો પણ કલમ લાગી શકે છે. કારણ કે જે પ્રાથમિક વિગત સામે આવી હતી પોલીસ તપાસની અંદર કે આ નરાધમ છે તે કદાચ નશાની હાલતમાં તો નહોતો જ્યારે આ દુષ્કર્મ આચર્યું ત્યારે, પરંતુ તેવી કોઈ વિગત સામે નથી આવી, એટલે કે તેને પૂરા હોશો હવાસની અંદર આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચર્યું છે ને હવે ત્યારબાદ પોલીસ ઉપર પણ હુમલો કર્યો છે. એટલે જે એક સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પણ એક માગણી ઉઠી હતી કે આ પ્રકારનું કૃત્ય આચરનાર નરાધમ છે તેને ફાંસીએ ચડાવી દેવું જોઈએ અને હવે તેની વિરુદ્ધ આકરામાં આટલી કાર્યવાહી કરવામાં આવશે. જી આભાર ગૌતમ, માહિતી બદલ. આટકોટ પોલીસ સ્ટેશનમાં જે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, 6 વર્ષની બાળકીના ગુપ્ત અંગમાં જે સળિયો ઘુસાડીને જે આરોપીએ જે કૃત્ય કર્યું હતું, જે ખૂબ જ અતિ ગંભીર અને જે ચર્ચારિત હતું. આજે જે રીતના પોલીસ બેડામાંથી જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, જે આરોપી છે તેને રિકન્સ્ટ્રક્શન કરવા માટે સ્થળ ઉપર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં આરોપી દ્વારા એલસીબીના પોલીસકર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે સ્વ બચાવ માટે જ્યારે આરોપી ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે અને જે પ્રાપ્ત વિગત મળી રહી છે તે મુજબ આરોપીના પગમાં 2 રાઉન્ડ ફાયરિંગ લાગ્યા છે અને હાલ જે આરોપી છે એ પણ સારવારમાં છે અને જે ઘવાયેલા પોલીસકર્મી છે તે પણ અત્યારે સારવાર લઈ રહ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લાની ગ્રામ્ય રૂરલ એસપી સહિત ડીવાયએસપી સહિત એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો અત્યારે હાલ આટકોટની કેડીપી પરવાડિયા હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને જે સમગ્ર ઘટના છે તે બાબતે અત્યારે પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. આરોપીને અત્યારે હાલ જે રીતના પ્રાપ્ત વિગત થઈ રહી છે તે કઈ પરિસ્થિતિમાં ગંભીર છે અને તેને શું થયું, ઈજા કેટલા પહોંચી છે તે કોઈ પણ પ્રકારની માહિતી અત્યારે પોલીસ બેડામાંથી નથી મળી રહી છે. નથી હોસ્પિટલના કોઈ જવાબદાર કર્મચારીઓ છે તે માહિતી આપી રહ્યા. જોકે હાલ જે પોલીસ કર્મી છે એને ઈજા થઈ છે અને પ્રાથમિક સારવાર ચાલી રહી છે. દુર્ગેશ કુબાવત, ગુજરાત ફર્સ્ટ,